સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી વરસેલા અવિરત વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે। ફરી એક વખત ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કાપણી સમયે જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ગત વર્ષે સરકારે જાહેર કરેલી સહાય હજુ મોટાભાગના ખેડૂતોને મળી નથી। ત્યાં ફરી જગતનો તાત સરકારની સહાય પર આશા રાખીને બેઠો છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય વચ્ચે હવે ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે। છેલ્લા 3 દિવસથી અવિરત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા। ફરી એક વખત ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં નવરાત્રી ટાણે જ વરસાદ તૂટી પડ્યો। કાપણી સમયે જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેથી મગફળી, કપાસ, મગ, અડદ અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું। ગત વર્ષે સરકારે જાહેર કરેલી સહાય હજુ મોટાભાગના ખેડૂતોને મળી નથી। ત્યાં ફરી જગતનો તાત સરકારની સહાય પર આશા રાખી અને બેઠો છે। હજી અમારે પોરની સહાય નથી આવી। વરસાદ 2 દિવસ પહેલા પડ્યો તો કપાસને બગાડ કરી નાખ્યો। તલ વાઢીને મૂક્યા, પલળી ગયા છે। મગફળી એટલે સડી ગઈ છે અને દવા, બિયારણ વીઘા દીઠ 50 થી 55 હજારનો ખર્ચ લાગે છે। અમારી મજૂરી બહુ મોંઘી અને કપાસના ભાવ પણ મળતા નથી। તો શું કરવું? આ સરકાર સહાય કરવા માટે રાજી નથી। શું અમને કંઈ ખબર ન પડતી ખેડૂત માટે? ખેડૂતને અરે શું દુશ્મની છે ખેડૂત સરકારને? ખેતીમાં કપાસ સુકારો આવી ગયો ને સહાયમાં પોરની ચૂકવવી નથી અને યુવાને ત્યાં નુકસાન છે। ખેડૂતને 40 થી 45 હજારના વીઘા દીઠ 45,000 ખર્ચો લાગે એવું છે। મજૂરી મોંઘી થઈ ગઈ। કેવી પરિસ્થિતિ છે કપાસની? પરિસ્થિતિ ઉભા હુકાઈ જાય, કપા પીરા થાય છે। વરસાદથી નુકસાન છે? વરસાદથી નુકસાન છે। અન્ય કયા પાકોને નુકસાન? ત્યાં તલ છે, તલ વાઢીને મૂક્યા છે અને વરસાદ પડ્યો એમાં કારા પડી ગયા બધા। કપાસ અને મગફળીમાં વીઘામાં 55,000નો ખર્ચ થયો છે, પણ અત્યારની સ્થિતિને જોતા ઉત્પાદન શૂન્ય આવે તેવી ભીતિ છે। પલળેલા કપાસ માટે મણના 800 રૂપિયા આપવા કોઈ તૈયાર નથી। રવિવારથી અચાનક ચોમાસું રિટર્ન થયું હોય તેમ 2 થી 9 ઇંચ વરસાદ પડી જતા મગફળીના પાથરા પલળી ગયા છે, જેથી ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। મગફળીનો પાક પલળી જતા સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળી ખરીદવામાં આવશે નહીં, કારણ કે પલળેલી મગફળી કાળી પડી જવાથી સરકારી તંત્ર રિજેક્ટ કરી નાખે છે। આ સ્થિતિમાં ખેડૂતો વધુ દેવાદાર બને તેવી શક્યતા છે। મારી જમીન અહીંયા આવી છે, પણ આ વરસાદની હિસાબે માંડવી, કપાસ અને એમાં મગફળી આ બધુંમાં રોગ વધારે છે અને વરસાદની હિસાબે બહુ વધારે નુકસાની થઈ છે। એટલે ઉતારવાનું ટાણું આવ્યું છે અને વરસાદ થઈ ગયો એટલે નુકસાન આવી પૂરેપૂરું। ગામ મારું ગોપાલગ્રામ। ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ઉખડી ગયો છે, તો કેટલાક વિસ્તારમાં કાપણી લાયક પાક પલળી જતા બગડી ગયો છે। આ સ્થિતિમાં ખેડૂતોને આગામી સિઝન માટે બીજ અને ખાતર ખરીદવા માટે આર્થિક સંકટ ઊભું થયું છે। વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરદસ્ત થઈ છે। હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની, બરોબર, આ મારું ગામનું કલ્યાણ થાય એ રીતના હું બોલું છું। ભારતીય કિસાન સંઘે સીધા કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી। સંઘે માંગ કરી છે કે ખેડૂતો આજની પરિસ્થિતિમાં ભારે તકલીફમાં છે અને સરકારની મદદ વિના તેઓ આગળની ખેતી કરી શકશે નહીં। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પત્ર લખેલો છે કે ચોમાસાના જે વાવેતર થાય છે, સોયાબીન, મગ, અડદ, મગફળી, કપાસ, આને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલું છે વરસાદના કારણે। સતત વરસાદ 3 દિવસથી વરસે જ છે ને હજી 5 દિવસની આગાહી છે, 5 તારીખ સુધીની, એટલે હજી વધુ નુકસાન થવાની શક્યતા છે। તો અમારી માગણી એવી છે કે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। ક્યાં ક્યાં પાકને નુકસાન છે? ખેડૂતોને ચોમાસા પાકમાં મગ, અડદ, સોયાબીન, મગફળી ને કપાસ અને શેરડીના પાકને પણ નુકસાન છે। શેરડીનો પાક પણ ઢળી જવા માંડ્યો છે વરસાદના કારણે, પવન અને વરસાદના કારણે। 4 મહિના સુધી માવજત કરી દવા, ખાતર અને પાણી આપ્યા બાદ પાક તૈયાર થઈ ગયો, ત્યાં વરસાદ પડતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। ત્યારે ખેડૂતોને હવે સરકારના નિર્ણયો અને સહાયની રાહ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।